આજે મારા હાથમાં આવી ગયો કાળો કાળો ડામરની ગોળી જેવો આવોકાડો. અને મારા હાથમાં આવી જાય એટલે પછી તો આ દેખાય ભલે કાળો કાળો પણ ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટમાં નથી મીઠો નથી કડવો, મોરે મોરો. આવોકાડોના કર્યા ટુકડા અને આમાંથી મારે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ બનાવવાની છે. એના માટે મેન આ 3 વસ્તુ છે. પહેલા તો 1/2 લીટર દૂધ લઈ અને મેં ગેસ પર મૂકી દીધો ઉકળવા માટે. પછી એમાં અડધી વાટકી સાકર અને અડધી વાટકી મોરો માવો ના હોય તો દૂધની ક્વોન્ટિટી 1 લીટર લેવાની. દૂધ સરસ ઘટ થાય એટલે ઠંડો કરીને એડ કરી દેવાનો મિક્સર જારમાં અને સાથે એડ કરી દેવાનો કાળો કાળો આવોકાડો. પછી અડધી ચમચી ઇલાયચી અને આને સ્મૂથ પેસ્ટ બને એવો પીસી લેવાનું. ટફિનની આઈસ્ક્રીમના મોડમાં ભરી અને સેટ થવા માટે મૂકી દેવાનું ફ્રિજરેટરમાં 8 થી 10 કલાક. મેં પૂરો ઓવરનાઇટ માટે મૂકી દીધો હતો અને અમારા કાળા કાળા આવોકાડોની આઈસ્ક્રીમ બનીને થઈ ગઈ રેડી. ટાટા બાય બાય, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.